આ સિવાય ટાટા કન્ઝ્યુમર પણ ધ્યાનમાં આવી રહ્યો છે કુણાલ, જ્યાં અત્યારે મજબૂતી છે 5% વધુ અને 1147ના ઇન્ફેક્ટ જે લેવલ્સ બતાવી રહ્યું છે, નીચલા લેવલ્સથી આ સ્ટોકમાં પણ ખરીદારી જોઈ રહ્યા છે ટાટા કન્ઝ્યુમર. ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ, બ્લુ ટાટા કન્ઝ્યુમર જે પ્રમાણે અત્યારે આ સ્ટોક અમારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે 1147ની અરાઉન્ડ, થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જો આ જ લેવલ પર ક્લોઝિંગ આવે છે ટાટા કન્ઝ્યુમરનું, તો હું કહીશ કે સારો એવો સ્ટોક ભાગશે આવનારા દિવસોમાં અને 1260 સુધીમાં પણ લેવલ આ સ્ટોક બતાવી શકે. ટોટલી વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે ટાટા કન્ઝ્યુમર ટાઈમિંગ માટે. હાલ તો એક ક્લિયર વ્યૂ અવોઇડ માટે ટાટા કન્ઝ્યુમર પર બનતું જોઈ રહ્યા છે. ઓવરઓલ એફએમસીજી જોઈએ નીરવજી, ત્યાં પણ થોડું ડિફેન્સિવ જોઈ રહ્યા છે. નીચલા લેવલથી ટાટા કન્ઝ્યુમર છે, ત્યારબાદ અગર નેસ્લે જોઈએ, HUL જુઓ ફ્લેટ છે, એટલે ઘટાડાની એટલી અસર આ બધા સ્ટોક્સ જે છે એફએમસીજીના ફ્રન્ટ પર જોઈએ એટલું આપણને નથી બતાવી રહ્યું. ઇનફેક્ટ જ્યુબિલન્ટ ફૂડના કાઉન્ટર પર આપણે નજર કરીએ, વરુણ બેવરેજીસ, અહીંયા એક લોંગ ટર્મ વ્યૂ જ્યારે રાખવો એફએમસીજી, કઈ રીતે સેક્ટર જોઈ રહ્યા છો, કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? આઈ થિંક એફએમસીજી સેક્ટર એક પ્રેશરમાં આવી ગયું છે. ગઈકાલે આપણે જોયું કે સ્ટોક્સ લાઈક આઈટીસી અને બ્રિટાનિયા દે હિટ 52 વીક લો. ઘણી બધી કંપનીઝ હતી જે ફ્રન્ટલાઇન કંપનીઝ જે 3 to 5% ડાઉન હતી ઇન ટ્રેડ. કંપનીઝ લાઈક ઇમામી એક્સેટ્રા આર વેરી ક્લોઝ ટુ 52 વીક લો. ગઈકાલે આપણે ડાબર માટે એક અલગ ટાઈપનો પ્રોબ્લેમ જોયું, FDA રિલેટેડ પ્રોબ્લેમ્સ. ઇટ્સ રિસ્ટ્રિક્ટેડ ટુ વન પ્લાન્ટ. બટ આઈ થિંક જે મેજર સ્ટોરી જે ઇમ્પેક્ટ કરી રહ્યું છે ઇઝ ધ ફેક્ટ કે જે કોમેન્ટ્રી આવી છે વિથ રિસ્પેક્ટ ટુ ધ રૂરલ માર્કેટ્સ. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે રૂરલ માર્કેટ્સમાં જે એગ્રી સાઇડ પર જે કોસ્ટ ઓફ ધી રો મટીરિયલ્સ, સ્પેશિયલી ફર્ટિલાઇઝર ઇનપુટ પ્રાઇસ કોસ્ટ જે છે દેટ હેઝ બીન ગોઈંગ અપ. એટ ધ સેમ ટાઈમ એક ઘણી બધી કંપનીઝે વોર્ન કર્યું છે કે સિલેક્ટ કેશ ક્રોપ્સ છે એમાં રિયલાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ બી ઓન ધ લોઅર સાઇડ. આના ઉપરાંત જે જીઓપોલિટિકલ ટેન્શન્સ એક્સેટ્રા છે એના કારણે રૂરલ ઇકોનોમીમાં થોડા સ્ટ્રેન આવી શકે છે ગોઈંગ ફોરવર્ડ. અને આપણે જોયું છે કે જ્યારે બી રૂરલ ઇકોનોમી shows signs of strain, તો આઈ થિંક એફએમસીજી સેક્ટરને ફર્સ્ટ હિટ કરે છે. અને ગઈકાલે આઈ થિંક વોટ વી હેવ સીન ઇઝ અ રિફ્લેક્શન ઓફ દેટ. અગર આપણે જોઈએ તો આઈટીસી ઇઝ અ લિટલ બિટ અર્બન સેન્ટ્રિક ઓલ્સો એન્ડ રૂરલ સેન્ટ્રિક ઓલ્સો. બટ આઈ થિંક ગઈકાલે આપણે 52 વીક લો જોયું. એટ ધ સેમ ટાઈમ બ્રિટાનિયાના રિઝલ્ટ્સ હેવ બીન not that great, and the stock has come to the 52 week lows on account of higher input cost. એટલે એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન છે ફોર ઓલ ધીસ કંપનીઝ કે આ બધું પાસ ઓન ફાઇનલ કન્ઝ્યુમરને કેવી રીતે કરવું, અને ઇન ધ લેગ પીરિયડ માર્જિન્સ વિલ બી અંડર પ્રેશર. તો એક વ્યૂ જ્યાંથી ઓવરઓલ એક એફએમસીજી માટે ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ તેના પર એક ધ્યાન રાખીશું. આ સિવાયના સ્ટોક